આપણે બસ તમે શરૂ કરી દીધું ઓકે. ગાવાનું, એટલે આપણે પદ જ હવે તો પદ જ સાંભળવું પડશે આપણે. હા. આજે અમીબેન છે. જય સચિદાન અમીબેન. જય સચ્ચિદાનંદ અસ્પતાનંદજી, વિવેકાનંદજી, જય રજની. સત્યાનંદ, જય સત્યાનંદ અમીબેન. આનંદ. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. વાણીના સંયોગ પરને પરાધીન, સવળી સમજણથી ઉપયોગે જાગૃતિ. વાણીના સંયોગ પરને પરાધીન, સવળી સમજણથી ઉપયોગે જાગૃતિ. સામું માણસ તો ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ. આપણાથી કડવું બોલાઈ જાય, પ્રતિક્રમણથી દ્યો ભાવ પલટી. જળ છે વાણી છતાંય ઇફેક્ટિવ, ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી. બીજાને દુઃખકારી કશાઈ વાણી, સુધારવા માટે સાચા ઉપાય. જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. જેવી છાપેલી તેવી જ નીકળે, માટે જ કયું છે પીપળી પરે કોડેડ. જેવી છાપેલી તેવી જ નીકળે, માટે જ કયું છે પ્રીટેપ રેકોર્ડેડ. વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક. વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક. શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી, ખેંચેલા કોડવડ જેવા પરમાણુ. કઠોર કોમળ નિમિત્ત આધીન, દ્વેષી રાગોમય પેટી સ્વરગાણું. પથ્થર વાગે એવી તંતીલી ભાષા, નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ. ડફડાવીને પાછું સાચું જ કર્યું છે, ડફડાવીને પાછું સાચું જ કર્યું છે. ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી, કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું. મન મોડે માફી માગે સુધરતી, કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું. મન મોડે માફી માંગે સુધરતી. જાતને જ કહેવું વાણી સારી કર, વૃત્તિ પલટાતા ચાહે સરસ્વતી. જાતે જ કહેવું વાણી સારી કર, વૃત્તિ પલટાતા ચાહે સરસ્વતી. કપિત વાયુને આધીન પ્રકૃતિ, તેમાં કોઈના ગાંડાના જોશો
કપિત વાયુને આધીન પ્રકૃતિ, તેમાં કોઈના ગાંડાના જોશો, ભાષાના જોશો, ભાવ જ પકડજો, છૂટી જાશે ખોટી પકડ તો. ભાષાના જોશો, ભાવ જ પકડજો, છૂટી જાશે ખોટી પકડ તો. બોલો છો ત્યારે કોને કઈ રીતે પ્રમાણ દુભાય છે, જાગૃતિ રાખો. બોલો છે ત્યારે કોનું કઈ રીતે પ્રમાણ દુભાય છે, જાગૃતિ રાખો. બેફામ વાણીના વ્યર્થ વેડફાટે, તૂટે વચન બળજો વાણી ખાચો. બેફામ વાણીના વ્યર્થ બેફામ વાણીના વ્યર્થ વેડફાટે, તૂટે વચન બળજો વાણી ખાચો. ટાંકીનો માલ ને દારૂ ગોળો, ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. ટાંકીનો માલ ને દારૂ ગોળો, ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાતુ. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાતુ. કશાય વાણી સાથે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. કશાય વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. ભારે વજનદાર હિંસક વાણી, સ્વપરને કષ્ટે કશાય બંધન. ભારે વજનદાર હિંસક વાણી, સ્વપરને કષ્ટે કશાય બંધન. ઘવાય છે તેના જ દુઃખો, આમ તો વાણીથી સુખો. ઘવાય છે તેના જ દુઃખો, પોષો અહમ તો વાણીથી સુખો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવિના પ્રમાણ તીર્થંકર વાણી. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવેના પ્રમાણ તીર્થંકર વાણી. શુદ્ધ જ કોળોનું કૈક જન્મ રાધન, ઇફેક્ટે નિર્ઝરે અમૃતમય વાણી. શુદ્ધ જ કોળોનું કૈક જન્મ રાધન, ઇફેક્ટે નિર્ઝરે અમૃતમય વાણી. દેહિક સ્વાર્થને નિજ મનાથે, દૈહિક સ્વાર્થને નિજ મનાથે. કે બોલો તો હસમુખાનંદજી આ લાઈન.
બરોબર. દૈ- દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે નીકળે ભાષા વ્યર્થ છે અપવ્યય. આ દોષો એ પોતાને બાંધે પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય વાણીના દોષો એ પોતાને બાંધે પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પથારીઓ વાણી વિશે શું જાણવું છે આમાં હસમુખાનંદજી પાસે? બધી ભૂલો દેખાય છે આમાં. બહુ સરસ કવિરાજે વણેલું છે હસમુખાનંદજી. પદ તો સમજાય એવું છે પણ હજી બધી કહીએ ને આ ટેપ રેકોર્ડ છે. અને બીજું કે મને એવું મારા અનુભવમાં એવું થાય છે વાણી સંબંધી કે મિસકમ્યુનિકેશન બહુ થાય છે. આપણે કેવા શું જતા હોય અને સામેવાળા એનું મિનિંગ સમજી નથી શકતા ત્યારે અહમ દુભાઈ જાય છે. અને કાં તો ઈ કઈ આપણને સામેવાળું વ્યક્તિ આપણને કેવા જતું હોય તો આપણે એમનું મિનિંગ ના સમજે. એટલે હેતુ કે શું કહેવાય એને દાદા શું આશય એનો આશય ના સમજી શકીએ આપણે. કઈ પણ વાણી જે બોલાતી હોય છે ને એની પાછળ એના શબ્દો કરતા એનો આશય જે હોય છે ને અંદર કવિરાજ અંદર આની અંદર આવેલું છે કે એ આશય એને વાગતો હોય છે હંમેશા. કઈ પણ એની પાછળનો જે આશય હોય ને એ વાગતો હોય છે. તો કે એ આશય આપણો જેવો હોય ને તો કે આશય એવો હોય કોઈ દુઃખ ના આપવાનું અંદરથી આપણે નક્કી કરેલું હોય ને તો આપણે વાણીના શબ્દો ભલે એવા હોય પરંતુ દુઃખ ના આપવા એવો આશય અંદર પાકો હોય ને તો સામેવાળાને આપણી વાણી વાગીને. દાદા ભગવાન કેટલાય જણને એવું હતું કે જાહેરમાં વળતા હતા ને તો પણ એને દુઃખ નતું થતું, ઉપરથી એને આનંદ આવતો હતો. શું હતું? કારણ કે એનો આશય, દાદાનો આશય શું હતો તો કે કેમ કરીને આ જીવ આગળ વધે. એટલે આખો કલ્યાણનો આશય હતો. કેવો આશય હતો? કલ્યાણ. કોઈ વ્યવહારિક કે સાંસારિક કોઈ પણ જાતનો આશય કે કોઈ પણ જાતની લાલચ કે મને આ મારો શિષ્ય બનશે કે આ જતો રહેશે તો શું થશે, આમ થશે તો શું થશે, એવો કોઈ પણ પ્રકારનો સાંસારિક એમનો આશય કઈ પણ હતો નહીં. એમનો આશય શું? ખાલી પરમાર્થિક કે કેમ કરીને આ જીવનું કલ્યાણ થાય. દાદા કોઈને વઢે ને તો પણ એને મીઠું લાગતું હતું, સમજાય? અને આપણે મીઠું બોલીએ તો પણ અંદરથી એને લાગે કે કેમ આવું બોલે છે, સમજે? કારણ કે એ જે આશય વાળો ભાગ આપણો ખરો ને આખો સાંસારિક. આપણે કોઈ મીઠું બોલતા હોય તો પણ એ આશય કે ચાલો આને જો આનાથી દૂર થઈ જશે ને મારાથી તો મારે પછી બીજા કોઈ એક કરવું પડશે, બીજા કોઈને સહારો લેવો પડશે, અથવા બીજા કોઈ એક કરવું પડશે. એટલે જે આપણો અંદરનો આશય જે હશે એ આશય પ્રમાણેની તમારી વાણી પેલાને વાગે ને એને કામ કરે, સમજાય ને? એટલે એના જ્ઞાની પુરુષનો આખો જે આશય હોય શું હોય તો તે કલ્યાણનો આશય હોય. એટલે એની વાણી ક્યારેય પણ કોઈને દુઃખદાયી નીકળી. આટલી બધી દાદાની વાણી છે તે છતાંય કોઈનું પ્રમાણ ના દુભાય. આ નીચેની લાઈન હોય કે તીર્થંકર ભગવાનની વાણી ઝાડ પાન અને પશુનું પણ પ્રમાણ ના દુભાય એવી એમની વાણી હોય છે. અને એ વાણી આપણને સાંભળવા મળી છે. અને હવે આપણને ખબર પડી ને, ખબર પડશે એટલે એમ કરતા 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 કોડ અત્યારે બધા ચેન્જ થવાના ચાલુ થઈ ગયા છે. પહેલા જે આપણી વાણી હતી આજથી 10 વર્ષ પહેલા અને અત્યારે આપણે જોઈએ ને તેમાં ઘણો 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 ફરક આવી ગયો છે, સમજાય? એવો એટલે જેટલું જેટલું એની ઉપર આપણે જાગૃતિ વધતી જશે એટલી એટલી આ વાણીની ભૂલો આપણને બધી પકડાતી જશે, સમજાય ને? કેટલી એટલે અલગ 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 આશય અલગ અલગ સમયે એ પ્રમાણે આશય પ્રમાણે બધી વાણી નીકળતી હોય છે. એમાં છેલ્લી 2-4 લાઈનમાં જે લખ્યું છે ને કે ખાલી પોતાની પ્રશંસા માટેની જે બધી વાણીઓ નીકળે છે, સ્વપ્રશંસા માટે, કે આપણને ખબર જ ના પડે. સ્વપ્રશંસાની જે વાણી હોય ને આ લખાય ને દૈહિક સ્વાર્થ નિજ માન અર્થે, એટલે કે દૈહિક સ્વાર્થ અને પોતાના જ માન અર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે
અપ્યય. સમજાય ને? કે પોતાને જ હું ત્યાં ગયો ને અને પછી મેં વાત કરીને એટલે એમનું બધું થઈ ગયું. સમજાય ને? તો ભાઈ તું બીજી જગ્યાએ જાય તો ત્યાં કેમ નથી થતું? અંદર આપણે તરત એટલે ભાઈ પોતાને જ માન પોષ કરે વાણીમાં. સમજાય? એ આપણે પોતાની વાણીનો આપણે અભ્યાસ કરીએ ને તો ખબર પડે એમ. હું ત્યાં ગયો મેં એમને 2 વાત કરીને તો તરત એ લોકો માની ગયા. સમજાય ને? એ અંદર આપણે અભ્યાસ કરીએ કે પોતાના જ માન અર્થે બધી વાણી નીકળે. શું નીકળે? પોતાના જ માનને માટે એ બધી વાણી નીકળે. કે એ બધી ભાષા શું છે? વ્યર્થ છે ને અપ્યય છે. કે બધું એમના બધો વ્યય થનારી જ છે. એવી આપણે પોતાની બી આખી વાણીનો આપણે સવારથી સાંજ સુધીનો બધો અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરીએ ને તો આપણે એ બહુ જ છે કે કેમ કરીને આનું માન પોસાય એ રીતનું જ એનું પ્રોટેક્શન કરીને બધી વાણી આપણી નીકળતી હોય છે. એટલે ખૂબ જ કવિરાજના લાઈન છે કે દૈહિક સ્વાર્થ અને નીચ દેહના સ્વાર્થ માટે અને પોતાના માન માટે જ બધી મોટાભાગની નીકળેલી જે પણ ભાષા છે એ બધું કેવું છે? અપ્યય છે. અને આપણે પોતાના પણ જે અભ્યાસ કરીએ ને તો એ આપણી આટલી બધી વાણી એ રીતની જ હોય કે ભાઈ આમ છે આમ છે આમ છે. પરંતુ એ કેવી છે? નિકાલી ભાષા. હવે આપણને જ્ઞાન મળ્યું ને એટલે આપણને જોતા થયા. શું થયું? કે આ વાણી છે તો કે વાણીનો એ પૂતગલનો પણ ગુણ નથી અને આત્માનો પણ ગુણ નથી. એ આત્મા ને પૂતગલના જે પરમાણુ બે ભેગા થાય છે એના આધારે નીકળે છે. તો કે એ વાણી કે દાદા ભગવાન શું કહે ટેપ રેકર્ડ સ્વરૂપ છે અને આપણી વાણી પણ ટેપ રેકર્ડ સ્વરૂપ છે. સમજાય ને? પરંતુ એની અંદર જે આસ્તી અંદર ભળી જાય છે. હસમુખાજી ફ્રીઝ થઈ ગયું. દીપકાજી રૂપ આપણે બધી વાણી નીકળતી હોય છે. સમજાય ને? એટલે જેવો આશય હોય એ પ્રમાણે આપણે બધી ટેપ રેકર્ડ અંદર નીકળી જાય છે. અને કવિરાજના વાણી પર કવિરાજના એટલા બધા સુંદર સુંદર બધા કલેક્શનો છે. વાણીના પદો બધા અલગ 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 રીતે. અમે ભરતભાઈ બોમ્બેમાં એક આખી જોડે વાણીની ખુલ્લી અથડામણ કરીને વાણીની ખુલ્લી અથડામણ એ બી આખું 3 પાનાનું પદ છે આખું. એવું છે. અને આ પણ એટલું મોટું સરસ પદ છે. એટલે અલગ 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 જગ્યાએ કેટલા પ્રકારની બધી વાણીના બી પ્રકાર હોય છે. બધા અલગ 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 પ્રકારની બધી વાણી હોય છે. સમજાય ને? એવું છે. એટલે આમાં એક લાઈન આવે છે મનનું મૌન. મનમાં મૌન થઈ જાય તો આપણું ઇફેક્ટ બહાર જે છે બહાર નીકળેલી વાણી સરળ થઈ જાય એમ કેવા માંગે છે આમાં દાદા? એક જોવું પડશે. કહીએ છે ને ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ લેંગ્વેજ ને કે શું કહેવાય દીપકજી? ઓપિનિયન ઇઝ the father of mind. અને લેંગ્વેજ ઇઝ મધર ઓફ માઇન્ડ. ઓકે. એટલે ફાધર મધર ભેગા થાય એટલે પછી માઇન્ડ ઊભું થઈ જાય. હા. એક મનનું મૌન આવે છે આમાં એક લાઈન. આજે કીધું પછી આવું ક્યાં બોલ્યા? મન મોઢે માફી માંગે સુધરતું. ના એની આગળ નીચે ભૂલને પુષ્ટિથી ભાષા બગડતી. કોઈને ડફડે હોય પછી બોલીએ અને પુષ્ટિ આપે એટલે પછી ભાષા એવી ને એવી રહે. સિક્સ પેરેગ્રાફ. જ્ઞાની પાસેથી આજ્ઞા પૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. એટલે કે એક જ્ઞાની પુરુષ હોય અને એની પાસેથી એટલે પેલા આને આગળ બીજાને દુઃખકારી કસાઈ વાણી સુધારવી છે માટે સાચા ઉપાય. સમજાય ને? કે આપણને પોતાની વાણી જો દુઃખદાયક લાગતી હોય અને કસાઈ વાળી લાગતી હોય તો કે સુધારવા માટે શું કરો તમે? તો કે જ્ઞાની પાસે આજ્ઞાપૂર્વક. શું કીધું? જ્ઞાની પાસે જાતે નહીં તો જ્ઞાની પાસે આજ્ઞાપૂર્વક મન માણીનું મૌન જ હિતાર્થ છે કે. સમજાય ને? એ જ્ઞાની પુરુષ પાસે એ આપણે આજ્ઞાપૂર્વક નું લઈએ કે મન અને વાણીનું મૌન એ મારી માટે હિતાર્થ જેવી છાપેલી તેવી જ નીકળે છે માટે કહ્યું છે કે પ્રી રેકોર્ડેડ.
એટલે હમ, જે વાણી સંબંધી ભૂલો હોય, હમ, બરાબર છે, મનની એવી ભૂલો હોય તો કે બધી જ ભૂલો એક જ્ઞાની પુરુષને આપણે કહીએ કે મારા વાણીથી આટલી આટલી ભૂલો છે અને સુધારવા માટે તમે કંઈક ઉપાય આપો, એમને કેવું હમ, પડે, શું કરવું પડે, કઈ પણ વસ્તુ હોય કે જ્ઞાની પુરુષને આપણે કહીએ તો કે ઉપાય આપણને બતાવે, આપણા જે હિતમાં હોય એ ઉપાય આપણને બતાડે, સમજાય ને. હમ, એટલે કે પહેલામાં પહેલું તો કે આપણને સમજાવવું જોઈએ કે આ બીજાને દુઃખદાયી મારી વાણી કઈ કઈ જગ્યાએ છે, કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારની વાણી નીકળે છે, એ બધું પોતે હમ, પોતાની વાણીનો આપણે અભ્યાસ કરીએ ને તો આપણને ખબર પડે. અલગ અલગ પ્રકારની વાણી હોય, અમુક જગ્યાએ ગર્વ ભરેલી વાણી હોય, સમજાય ને, આપણને હમ, સમજાય નહીં, પરંતુ કોઈ કાર્ય આપણે થઈ ગયું હોય તો એ 2-3 વખત એ રિપીટ થતું હોય, સમજાય ને. હમ, તે આખી ગર્વ હમ, ભરેલી વાણી હોય, અમુક જગ્યાએ કપટ ભરેલી વાણી હોય કે અમુક વસ્તુ હોય તેમાંથી 10-20% બાકી રાખે કહેવાનું, સમજાય હમ, ને. એ બી વાણી નીકળે આપણી પોતાના જેટલો હા, જેટલો આપણે અભ્યાસ કરીએ ને તો એ ખબર હમ, પડે કે આખી લાઈન જે એઝ ઇટ ઇઝ કહેવાની હોય એઝ ઇટ ઇઝ ના કે, પરંતુ એ 2-3 વસ્તુ શું કરે, અંદર અધ્યાય રાખવા તો એની જગ્યાએ શબ્દ બદલી નાખે, શું કરે, એની જગ્યાએ શબ્દ ચેન્જ કરી નાખે. તો કેવી કપટ હમ, ભરી વાણી હોય, ગર્વ ભરી વાણી હોય, એવા કેટલા પ્રકારની અલગ અલગ પ્રકારની અંદર આપણે વાણીના જોઈએ ને તે બધા ભૂલો અંદર પડેલી હોય છે. અને એ ભૂલો હમ, એ જ્ઞાની પુરુષ પાસે આપણે રજૂ કરીએ ને તે આપણને એનો ઉપાય બતાવે આપણને કે મન અને વાણીની અંદર જે પ્રકારે ભૂલો થાય છે એ બધી જ ભૂલો એ જ્ઞાની પુરુષ પાસે આપણે કરીએ તો આવા પ્રકારની વાણી, આવું હોય ત્યારે આવું રીતે બોલાઈ જાય છે, આવું હોય તો આવી રીતે દરેક આખું જે, અને આ પ્રકૃતિની અંદર આપણે લઈને જ આવેલા છે, એવું નથી કે આપણે હમ, ગોઠવીને બોલે છે, પણ આ પ્રકૃતિની અંદર એ રીતની કોળવા રૂપે વણાઈને જ આવેલી છે. શું છે? કોળવા. હવે શું હમ, કરવાનું તો કે એને જોવાનું છે અને એ જ્ઞાની પાસે જ્યાં જ્યાં પણ હોય ત્યાં સુધાર કરવાનું છે આપણે, સમજે ને. હમ, એનાથી કઈ એ ગભરાવાની એ નથી કરવાની જરૂર, પણ જ્યાં જ્યાં હમ, આવી કે કોઈને પણ દુઃખદાયી થઈ, કોઈને પણ આવી પોતાને ગર્વ ભરી લાગી, કોઈ જગ્યાએ આવું છુપાઈને કપટ ભરી બોલતા હોઈએ તો કે દરેક જગ્યાએ આપણે જોઈશું ને એટલે જેવું આપણે દેખાશે એવું ત્યાં સુધારો થશે. પરંતુ ઘણી વખત સંજોગોનો એટલો બધો દબાણ હોય કે 4-5 જણા આખા ભેગા થઈ ગયા કલાક સુધી તો ધડાધડ ચાલતું જ હોય, સમજાય ને. એટલે ચાલતું હમ, એમાં શું નીકળ્યું, શું થયું એ કશી ખબર પડે નહીં. પડે પછી પાછળથી આપણે એનું થોડું રિવાઇન્ડ કરીને જોઈએ ને ત્યારે ખબર પડે કે અમુક જરૂરી નતાથી છતાંય બોલાઈ જાય છે, કોઈની માટેના એવા નેગેટિવ પણ બોલાઈ જતું હોય છે, સમજાય ને. હમ, હમ, કોઈની માટેનો એવો હમ, અભિપ્રાય પણ અપાઈ જતો. આપણે એ પોતાની જેટલી જેટલી વાણીનો અભ્યાસ આપણે કરીશું ને તો આપણને બધું દેખાશે એવું છે કે કોઈને બે હા, એપ્રિશિએટ વાળી વસ્તુ હોય ને એ આપણે હાઇલાઇટ નથી કરી શકતા, પરંતુ તે આપણે 10 વખત આપણે બી બોલીશું અને બીજાને પણ કે કરીશું, સમજાય ને. તો હમ, એવું બધું આપણી અંદર નેગેટિવિટી વાળી બધી ભાષા બધી નીકળતી હોય છે. તો કે બધું હમ, જેટલું જેટલું આપણે જોઈશું એટલું એટલું આપણની અંદરથી એ નીકળતું હોય. અને વાણી પર તો દાદા કંઈક આખો દિવસ એને એ પેલા એક પદમાં કહ્યું છે કે તમે પોતાની બી વાણી ખાલી ટેપ કરીને એક દિવસ સાંભળશો ને, જોડે આપણે તો મોબાઈલ થઈ ગયા છે, ટેપ કરીને હમ, ખાલી આપણે પોતાની વાણીનો બી એક દિવસ અભ્યાસ કરીને તો આપણને ખબર પડશે કે વાણીમાં કેટલા પ્રકારની બધી ભૂલો અંદર રહેલી છે. તમે પોતે જ નથી સાંભળી શકતા પોતાની વાણી. 1 કલાક પોતાની ટેપ રેકર્ડ વાળી વાણી હોય ને તો આપણે જ નથી હા, સાંભળી શકતા, તો બાજુ સામે વાળો તો કેમ સાંભળી શકે? હમ, આપણી વાણીઓ તો આપણે જ નથી સાંભળી શકે, સામે વાળો તો કેમ નહીં સાંભળી શકે? એ ડાયરેક્ટ હમ, કવિરાજ આખા પદમાં અંદર લખેલું છે કે પોતે એક દિવસ આપણે હમ, ટેપ કરીને સાંભળ્યું એટલે આપણને ખબર પડે કે આપણે અરે દાદા ભગવાને જે આપતો પુત્ર હતા આપતો પુત્રને બધાને ખાસ કીધેલું એવું છે કે તમે સત્સંગ હા, કરો ને તમારે પોતાનું રેકોર્ડ કરવાનો સત્સંગ. શું કરવાનું? પોતે હમ, રેકોર્ડ કરવાનો અને સાંભળવાનું કે, સમજાય ને. હા. અને એ અને પુત્ર આવશે. કેવી ભૂલ થાય છે હસમુખાજી, કહું કે ક્યાં ને ક્યાં જાણતા અજાણતા પોતાની વાણીનું રક્ષણ થતું હોય છે કે હા, અ, પોતાની વાતનું રક્ષણ થાય. હા, કે એમાં ક્યાં હું ખરાબ બોલી જ નથી, એમ તમારા સારા માટે હમ. બોલી છું એવું એવું પાછું જસ્ટિફાય કરવાનું ક્યારેક થઈ જાય. થઈ જાય એવું છે. એટલે પોતાની વાતનું રક્ષણ કરવું. શું કરે? કોઈ પણ વસ્તુ હોય તો કે પોતાના વાતનું રક્ષણ કરવું. દાદા કે જ મોટા મોટી એ હિંસા છે કે, સમજાય ને. હમ, એટલે તો કે કોઈ પણ આપણી ભલે વાત સાચી હોય પરંતુ કોઈને એક્સેપ્ટ નથી થતું તો એ આપણે આપણી સાઈડથી પાછો ઉગડે કે નહીં ભાઈ ચલો તમે કહો છો તો બરોબર છે, હમ, પરંતુ એ આપણે હમ, બોલ્યા એટલે પછી જો આપણી વાત કોઈ ક્રોસ બી કરે ને તો પણ આપણને અંદર દુઃખ થતું હોય છે,
સમજાય ને? હમ. કે આપણે આપણી વાત કઈ પણ હોય કે ભાઈ 3 વાગે જવું છે, પેલો એમ કે ના 3:30 જવું છે, એટલે કઈ પણ એટલું બી ક્રોસ થયું ને થોડું બી, તો પણ અંદર આપણને ઇફેક્ટ શરૂ થઈ જાય છે. કેમ ઇફેક્ટ થાય છે? કારણ કે હું બોલી છું એવું અંદર રહ્યા કરે છે ને, એટલે ઇફેક્ટ આપણને એની અંદર કોઈ કાપે એટલે તરત જ આપણને ઇફેક્ટ અંદર થાય છે કઈ પણ જગ્યાએ. એટલે જેટલું હું બોલે દાદા ભગવાને આટલું મોટું અક્રમ વિજ્ઞાન આવ્યું, આટલી બધી જ્ઞાનની આટલી ઊંચી વાતો બધી આવી, પણ છેલ્લે શું કીધું કે આ ટેપ રેકર્ડ બોલે છે, હું બોલતો નથી. એટલે આપણે પણ આ ટેપ રેકર્ડ સ્વરૂપ જ અંદર જે પણ નીકળે છે આ હસમુખભાઈની અંદર, એ આપણે ટેપ રેકર્ડ સ્વરૂપ જ છે. અને જેટલું સમજાતું જશે એટલી આપણી વાણી અંદર સુધરતી હશે. અને દરેકે દરેક જગ્યાએ એની એ અભ્યાસ જોઈશે. શું છે એની માટેનો અભ્યાસ? આ કઈ રાતોરાત નહીં થઈ જાય. આપણે પેલા અડધો કલાક, 1 કલાક, 2 કલાક એમ કરતા જેમ જેમ શક્તિ વધે, કે પેલું દાદાએ બેઝિક થર્મોમીટર આપણને આપી દીધું છે. બીજાને કઈ પણ પ્રકારે દુઃખ થાય છે એટલે સમજી લેવું કે એ વાણી આપણી કામની નથી. એ થર્મોમીટર દાદાએ આપણને આપ્યું છે. તો કે આ થર્મોમીટર થી આપણે કઈ પણ જગ્યાએ માપીએ ને એટલે તરત બધી આપણી અંદર સામે ખબર પડી જાય કે સાલો આવું બોલ્યો તો એને દુઃખ થશે કે નહીં થાય, તો ખબર પડી જ જાય કે ભાઈ આ એને દુઃખ થાય. અને કેટલી આપણે પોતાનો પણ અભ્યાસ કરીશું તો કેટલી નેગેટિવ વાણી નીકળે છે અને કેટલી પોઝિટિવ વાણી નીકળે છે એ બી આપણે અભ્યાસ કરીશું તો ખબર પડશે કે અત્યારે નેગેટિવ વાળી વાણી વધારે નીકળતી હોય છે, પોઝિટિવ વાળી વાણી બહુ ઓછી નીકળતી હોય છે. એ શું કરવું જોઈએ આપણે? તો કે પોઝિટિવ વાળી વાણી હવે વધારવાની છે અને આ ઘટાડો જાગૃતિ એ કરીને, સમજ્યા ને? તો કે એ આપણે ખાસ અંદર કરવાનું છે. અને જેટલું હા, રાઈટ. એટલે ક્યારેક કેવું થાય કે હવે એવું સમજાય છે કે પોઝિટિવ એટલે ના ગમતું તો ત્યાં એપ્રિસિએશન કરી લેવાનું, કે તારીફ કરી દેવાની, કોઈના કાર્યની તારીફ કરી દેવાની, તો આપણે એમાંથી બહાર નીકળી જવાય છે. હા, બસ તારીફ એટલે એપ્રિશિએટ છે એની માટે કરવાનું છે કે સારી વસ્તુ છે એની માટે. પછી અમુક વખત કેવી આપણી વાણી કેવી હોય કે કંઈક કામ કરાવવું હોય ને તો એ એપ્રિશિએટ કરે, તો એ આખો આશય પાછો બદલાઈ જાય. સમજાય ને? કોઈ જોડે કંઈક કામ કરાવવું હોય તને પેલી હવા ભરે ને, જેમ હવા ભરે એટલે ખબર પડે ને શું તમારી વાત હોય, તમે જોરદાર કામ કર્યું, તમે આ કરી લે, હવા ભરાઈ જાય તો બી તમારું કામ. વ્યવહારમાં આ બધું બહુ ચાલતું હોય છે, એવું છે. અને હવા ભરવાનું કે પેલા ખાલી થોડીક હવા ભરે ને અત્યારે તો એ હવા ભરાઈ જાય એટલે પેલા તો તમારું કામ થઈ જાય. પછી જેમ તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ ત્યાં કાયદા કાનૂન બતાડો તો શું કરે તમને? તો તમે લાઈનમાં આવો પાછળથી, એમ કે શું કે આ 2 કાગળ લઈને આવો, કાલે જાઓ. અને સાહેબ કરે તો શું કે લાવો ચલો 2 કાગળ ઉઠાવો તો તમારું કામ થઈ જાય. સમજાય? એ સમય સંજોગ પ્રમાણે બધું ચાલતું હોય છે. પરંતુ ખોટા પણ કોઈને હમ પોષવા માટે બી આપણે જોવાનું કે ના બરોબર છે બધી રીતે, તો એને હંમેશા આપણે પોઝિટિવલી અને એપ્રિશિએટ કરવાનું. અને ખાસ અમુક વખત સારું કામ હોય ને આપણે ના બોલીએ ને તો એ પણ એક આપણી જાતનો ગુનો છે. સમજાય ને? કે હંમેશા કોઈ જગ્યાએ સારું કામ થતું તો હંમેશા આપણે એને અનુમોદના વાળી વાણી આપણે હોવી જોઈએ. 2 શબ્દો, કોઈ આ સરસ પ્રોગ્રામ રાખ્યો, સત્સંગ રાખ્યો તો ખાસ એને કેવું કે ભાઈ તમે સરસ પ્રોગ્રામ રાખ્યો, સરસ સત્સંગ રાખ્યો. સમજાય ને? એ બી આપણે ખાસ કહેવું પડે દરેક જગ્યાએ, જ્યાં જ્યાં પ્રસંગ હોય ત્યાં સારી વસ્તુ થતી હોય એ બધી જગ્યાએ. સમજાય ને? તો કે એ અનુમોદન પણ હોવું જોઈએ વાણીની અંદર. સારી વસ્તુ એને એપ્રિશિએટ હંમેશા હોવું જોઈએ. અને જ્યાં જ્યાં પણ આવી ગડબડ વાળી બધી વાણી હોય દુઃખદાયક, એ આપણે જોતા જઈએ અને દાદાને કહેતા જઈએ તો એટલી જગ્યાએ આપણને અંદર બધું લાઈટ ધરાય. મુદ્દે જો કરવાની છે કે આજે વાણી બધી કેવા કોડમાં બધી ભરેલા, કેવા આશયથી બધી ભરેલી છે, એ સમય સંજોગ પ્રમાણે દેખાય. આમ તો બધું સારું જ લાગતું હોય, પણ એવો કઈ સંજોગ આવે ને રૂમની અંદર 5 જણ હોય, 6 જણ હોય ને એક બીજો થેલો લઈને આવે ને તરત વાણી નીકળે અંદર, ભાઈ અહીં તો બધું ફૂલ છે. શું કે અહીં તો બધું ફૂલ છે, બીજી જગ્યાએ જાઓ. સમજે? આમ તો બધી જગ્યાએ સારંકારું બોલતા, બધી જગ્યાએ સારંકારું વ્યવહાર, પણ એવો સંજોગ આવે ને અને દબાણ આવ્યું એટલે તરત અંદરથી નીકળે. એ સમય જોવાનું કે તમે આપણી જાગૃતિ, કેમ ભાઈ આવું બોલ્યા તમે? સમજાય ને? એ વખત અંદર જાગૃતિ આપણે અંદર ખ્યાલ આવે કે ભાઈ આ જો આ ટાઈમે આવું બોલે છે, આ ટાઈમે એક્સેપ્ટ કરતું નથી બધું. એ વખત આપણને જ્ઞાન આજે પ્રેક્ટિકલમાં આવે ત્યારે આપણને બધું ખ્યાલ આવે કે સંજોગો વખતે શું થાય છે. સમજાય ને? આજનો એક અનુભવ કહું, વાણી સંબંધિત થયું. એટલે અમે છે ને દવાખાને ગયા હતા મારા હસબન્ડ ને બતાડવા. તો ત્યાં ડોક્ટરે છે ને
એમને થોડા કડક અવાજથી કીધું કે તમે અમ, આ- આવી રીતે પ્રિકોશન લો, આવી રીતે કરો એમ. તો મને કે બરોબર છે ને અમે બેન, એમને વિચારથી જ કડક થવું પડશે, થોડું મનોબળ એમનું મજબૂત કરવું પડશે એમ થોડું. તો મેં કીધું હા બરોબર છે, એમને આટલું ઢીલ નહીં રાખવાની. મેં કીધું હા બરોબર છે ડોક્ટર સાહેબ તમારી વાત, એમને થોડું મજબૂતી રાખવી જોશે અંદર, એમનું વિલ પાવર થોડું મજબૂત રાખવું પડશે. તો મારું ઇન્ટેન્શન એમના સપોર્ટમાં હતું, તો એમને ઊંધું લાગ્યું. મને મને ખીજાય, મને કે તું ડોક્ટરના સાથે બેસીને મને કેમ તું ખીજાય એમ ત્યાં. તો મેં કીધું તમારા સારા માટે કીધું ને. કે તો મને કે નહીં, સારું વારું મને બધી ખબર પડે છે તું, એટલે કે મેં એટલે કીધું ને કે આપણું હેતુ શું હોય છે ને ઘણી વાર કેવું સામેવાળાને પહોંચે છે, ઊંધી વસ્તુ પહોંચી જાય છે. એટલે એવામાં બહુ મિસકમ્યુનિકેશન થઈ જાય છે ઘણી વાર ઘરમાં. આપણે કેવા શું જતા હોય છે એને પછી એ એમનું અહમ ઘવાઈ જાય છે, એવું થાય છે. હા બરોબર છે. અમુક સંજોગોની અંદર એ હોય, પણ આપણે કહેવાની રીત અમુક સમય શું હોય કે એ રીતના આધારે પણ એને એ લાગતું હોય છે કે ભાઈ એ ટાઈમે આપણે કદાચ આમાં ભરવાની જરૂર પણ ના હોય, કે મૌન રહેવાની જરૂર અમુક સંજોગોની અંદર. પરંતુ એ આપણો હાથે પેલો ઇમોશનલ થઈ જાય ને આપણે, ભાઈ અત્યારે ડોક્ટર કીધું હું કહું ને એટલે એમને તરત વજન પડે, એ અંદર આપણને એવું હોય એટલે ઇમોશનલ થઈ જાય, એટલે એના આધારે પછી આ અંદર બધું કામ થાય, ગડબડ થાય બધી. પણ એ વખત દરેક સંજોગોની અંદર શું છે એ આપણે ઇમોશનલ પણ વસ્તુ પણ એને એ કરતા જઈએ. એટલે અમુક સમયની અંદર એ જયારે કેવું તો કઈ બોલવું નહીં, તો એ વખતે મૌન રહેવું, અને પછી એનો સમય આવે ત્યારે એને સારી રીતે ભાષામાં કહેવાય કે આપણા હિત માટે છે અને આપણે બધું ઘણા કામો કરવાના છે અને દાદા મળ્યા છે, બધું આટલું કામ કરવાનું છે, એટલે હેલ્થ સચવાય તો બહુ સારી વસ્તુ છે. એમ કરી પછી એ રીતનું નીકળે, સમજાય ને. પરંતુ આપણે ઇમોશનલ થઈએ કે કેમ કરીને એમને તાજા કરી દેવા છે, ડોક્ટરે કીધું ને અત્યારે હું કહું એટલે તરત એ સુધરી જશે, એ બધું અંદર બિલીફો આપણી કામ કરતી હોય. એના આધારે પછી આપણે આ રીતની ભાષા નીકળે એટલે પછી એમને દુઃખ થાય. પરંતુ આશય સારો છે એટલે વસ્તુ શું છે કે ધીરે રહીને એમને પણ ધીરે ધીરે સમજાય પાછળથી કે ભાઈ ગમે તેમ કરીને આશય તો સારો છે. મુદ્દે આશય આપણો વાણીની પાછળનો જેટલો હોય એ પ્રમાણે સામેવાળાને ઇફેક્ટ કરે, અને આપણે એ જ અભ્યાસ કરવાનો છે, સમજાય ને. કાલ સવારથી સાંજ સુધી આ નીકળતી વાણીની અંદર કેવા કેવા આશયો છે એ આશયો જોઈએ, અને એ આશયો આપણને દેખાય દરેક વાણીની પાછળ, બરોબર, કેવા આશયથી બધી બોલાય છે. ને આશયો ખાલી જોવાના જ છે આપણે, સમજાય ને. જેટલા મોટાભાગના આશયો કેવા છે કે સંચાર વધારનારા જ આશયો હોય છે, સમજાય ને. અને એ જ આશયો આપણે સમજણે કરી અને જ્ઞાનીની જે આશય છે એ પ્રમાણે આપણે થઈ જાય આપણો આશય, તો આપણે એ બાજુનું બધું થતું જાય આગળ. એટલે આપણે પાછા પાછા ફરી જઈએ છીએ હવે દાદાની કૃપાથી કે આવું ક્યાં બોલાઈ ગયું, ના બોલાયું હોત તો સારું, એવું હવે આપણને પછતાવો થાય છે. સરસ જાગૃતિ આવે, જાગૃતિ આવે તમારે જેમ જેમ જેટલો પોતે સ્વાધ્યાય કરતો ત્યારે આપણે હિતાહિત નથી જોતા, પણ એમને દુઃખ થયું એટલે આપણે ત્યારે તો એમ જ થાય કે ભાઈ આ ક્યાં બોલાઈ ગયા, ના બોલ્યું હોત તો સારું થતું એમ. હા, એટલે જેટલું જેમ આ સ્વાધ્યાય થતો છે ને એમાં એટલી જાગૃતિ વધતી છે આપણી. એટલે કઈ પણ ભૂલો તો થશે, પરંતુ એની સામે કેટલા જલ્દી આપણે જાગૃત તરત ખ્યાલ આવી જાય છે એ બી. બાકી તો અમુક ને તો ખ્યાલ ના ઉપરથી ઉપરાનું રહે, ઉપરથી એને કે તમને ખબર ના પડે, મેં તમારા હારા માટે કીધું છે એમ કરીને ભાઈ એની જોડે તકરાર ચાલુ કરે. પણ હવે આપણે આવ્યું કે પાછું આવ્યું છે તો આપણે ભાઈ પાછું જમા કરી લો, ચલો. એટલે એટલી જાગૃતિ જેટલો સ્વાધ્યાય વધતો જાય ને એટલી આ દરેક બાબતની અંદર આપણે આ જાગૃતિ પૂર્વકનું જીવન બધું દરેક ખૂણેથી થતું જતું હોય છે, સમજાય ને. એટલે આ વાણીનું તો એટલું બધું છે ને, બહુ છે. હા, અને આમ બહુ જાગૃતિ રહે ને તો આનંદ પણ થાય છે કે હવે આમ કોઈ બોલે તો તરત આપણે છૂટું મૂકી દઈએ કે હું શુદ્ધાત્મા છું, અમે બેન કશું મન બગાડશો નહીં, ચલો એટલે પોઝિટિવ લઈ લો. તો એ છૂટું રાખીએ છીએ તો એ મનની સુધી અસર નથી પહોંચવા, અસર નથી પહોંચે ને. કઈ પણ જે છે એ બી આપણે જાગૃતિ કે આ વાણી છે મારી નથી, સમજાય ને. તો કે આ બહારના પરમાણુ ભેગા થાય છે ને થઈ રહ્યું છે. જનરલી આપણને અંદર રહ્યા જ કરે કે હું બોલું છું, હું ગઉં છું. કીર્તન ભક્તિ વખતે પણ બોલનાર જુદો છે અને હું જુદો છું. એ જેટલું એની જાગૃતિ અંદર ગોઠવાતી જશે ને એટલું એને મય આનંદ આવતો રહેશે. નહીં તો શું થશે કે પોતે બોલનાર થઈ જશે, પોતે ગાનાર થઈ જશે ને, તો કે પછી એનો રસ નહીં અમુક સમય સુધી આવશે
જ્યાં સુધી બે જણ કહે છે ને કે તમે બહુ સરસ ગાયો, બહુ સરસ ગાયો, ત્યાં સુધી એનો સુખ આવશે. પણ જેવા બે જણ એમ કહે કે તમે બંધ કરો, શું કે હવે તમે રહેવા દો, બહુ થઈ ગયું, તરત અંદર દુઃખ પરિણામ ઉભા થાય. પેલું તો જેવું તમને કેમ કે બંધ કરો તો બી તમને દુઃખ પરિણામ અંદર ઉભા થાય નહીં. કારણ કે જે ગાતો તો એને બંધ કરાવે છે, પોતાને બંધ કરાવ્યો નથી. એટલે આ ખાસ કીર્તન ભક્તિ છે. આ બધા કઈ પણ પદો ગવાતા હોય કે બધા જે સંજોગોની અંદર પોતે ગાનાર નથી થઈ જવાનું. પોતે જે ગાય છે અને જે બોલે છે એને જોનાર જેટલો થશે ને એટલો એનો સ્વાદ આવતો જશે. એ અંતિમ સાયન્સ છે દાદા ભગવાનને આપ્યું છે. દાદા ભગવાન તો કહે ને કે અમે બોલતા હોઈએ ત્યારે પણ એ આખી બંનેની જાગૃતિ, છૂટાપણાની જાગૃતિ અંદર રાજ કરતી હોય કે આ ફાઇલ નંબર 1 એની જોડે વાતચીત કરે છે, હું એનાથી જુદો એવો એને શુદ્ધાત્માને જોઉં ને જાણું છું. એ જાગૃતિ આપણને એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને એ પ્રયોગો જેટલા મંડાતા જશે એમાં આ કીર્તન ભક્તિ જે આ સત્સંગ છે, બધા સંજોગોની અંદર આ પ્રયોગ આપણે ગોઠવીને અંદર કરતા જઈશું ને તો એટલો અંદર આનંદ આવતો જ જશે. એવું છે કીર્તન ભક્તિ છે. કોઈ પદ ગવાતું હોય તો બીજી કોઈ વાતચીત કરવાનો આવે ત્યારે અંદર આખું છોટો અભ્યાસ, હવે તમે કીર્તન ભક્તિ બોલો. હા, પ્રશ્ન પણ પૂછાય ને ત્યારે ઘણા કે મહાત્માઓ કે અમીબેન આજે તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યું કે આજે બહુ સરસ સત્સંગ નીકળ્યો, ત્યારે હું તરત આમ છૂટું પાડીને દાદા પાસે શક્તિ માંગુ કે દાદા આ સરસ, આ અમીબેન ને આમાં જ રહેવા દેવા જો, હું શુદ્ધાત્મા છું. એટલે એમ પ્રશ્નો હતા ને તો એમ લાગે કે અંદર ગોઠવણી રાખવાની અટકી જાય પછી. તો કે ભાઈ આ અમીબેન ના પ્રશ્નો હતા ને અમીબેન પૂછ્યા છે, સમજે જે પ્રશ્ન પૂછે છે એને હું જોનાર છું કે મારે એ સ્ટેજ પર આપણે જાગૃતિ રાખવાની છે. એવું છે કે જેને પ્રશ્નો ઉભા થયા છે એ પ્રશ્નો પૂછે છે ને એ સમાધાન મેળવે છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. સમજાય ને? એટલે કે એ જાગૃતિ અંદર આપણે દરેક જગ્યાએ ગોઠવતા જવાનું. સવારથી સાંજ સુધીના દરેક વ્યવહારની અંદર કોઈની સાથે વાતચીત કરવાનો આવે ત્યારે પણ, સમજાય ને? તો કે વિધિપૂર્વક આપણે જેટલું અંદર ગોઠવતા જઈશું ને પછી સહેજા જે જાગૃતિ જ અંદર કામ કરે રાખે. કારણ કે જ્ઞાન પ્રકાશ અંદર આપણને ખુલ્લો થયેલો છે એટલે એ જાગૃતિ જ આપણને કામ કરે રાખશે. હા, એટલે અંદરથી આપણે એકદમ ઓલું કે ને દાદાનું ઉદાસીનતા વાળું એવું સ્વાદ ધીરે ધીરે ચાખવામાં આવે છે, એવું ખ્યાલ આવે છે. હા, બરાબર અમીબેન? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.